નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। ગુજરાતમાં મોતના વાયરસનો કાળો કહેર, વધુ 2 ભૂલકાઓની જિંદગી છીનવાઈ। બનાસકાંઠા અને મહેસાણામાં શોકની કાલીમાં। બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં આવેલા સુઈગામ તાલુકામાંથી સસ્તા અનાજની દુકાનનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। દ્વારકામાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ, આપાતકાલીન સ્થિતિ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા। આસોટ નજીક 2 બાઇક ભડકાતા હલવા અને મોટી એટના યુવકના મોત, ટક્કર બાદ એક બાઇકમાં ભભૂકી આગ। 5 સિસ્ટમ સક્રિય થતા 4 દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં 8 અને નર્મદામાં 12 ઇંચની આગાહી। હાઈ એલર્ટ, આગામી 3 કલાકમાં ગુજરાતમાં તૂટી પડશે આપ, અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં અપાયું રેડ એલર્ટ। અમદાવાદ, વડોદરા અને નવસારીમાં અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે મોટો નિર્ણય, શૈક્ષણિક સંસ્થાઓને કલેક્ટરને વિશેષ સત્તા આપીને તંત્ર સજ્જ। ગુજરાતમાં 59.26 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, કપાસનું સૌથી વધુ। મકાનની લોન ચૂકવવા માટે સાળીએ બહેનના ઘરમાં જ 60 લાખની ચોરી કરી, ભાણીને પાસેથી ડિજિટલ લોકનો પાસવર્ડ મેળવી 50 લાખનું સોનું ઉપાડી ગઈ। અધૂરા હાઈવેના કામનો વધુ એક ભોગ, મોડાસા નજીક કાર અકસ્માતમાં યુવકનું મોત। ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતાને લઈને તંત્રની માર્ગદર્શિકા, પાક પશુધનની સુરક્ષા માટે આગોતરા પગલાં લેવા અનુરોધ। નેપાળમાં ભડકી સાંપ્રદાયિક હિંસા, 3ના મોત, અનેક શહેરોમાં કર્ફ્યુ। મોદીના સંકટ ભોજન બનશે આ મહિલા, IAS ગેન 2 આંદોલન વચ્ચે સોંપાઈ મોટી જવાબદારી। આસામ પૂરના પાણીમાં નવજાત બાળકનું રેસ્ક્યુ, વાયરલ વિડીયોએ જીત્યા લોકોના દિલ। સુરતના કવાસમાં ગોજારો અકસ્માત, રોડ પર ઉભેલા 3 વર્ષના માસૂમ બાળક પર ટેન્કર ફરી વળતા મોત। મુંબઈના મધેસામાં ભરૂચની યુવતી પર દુષ્કર્મ, 55 વર્ષીય ટ્રસ્ટી મુફત અલ્લાઉદ્દીન જેલના હવાલે। સાવરકુંડલામાં દિવાળી પર્વ માટે વિસ્ફોટક કોકડા ઇગોરિયા બનાવતા યુવકનું દાઝી જતા મોત। 50,000માં બેંક એકાઉન્ટ ભાડે આપ્યું, 6 મહિનામાં 1.50 કરોડના ટ્રાન્ઝેક્શન, બાળડીના યુવકની ધરપકડ। સુરતમાં કીર્તિ પટેલની ધરપકડ બાદ પોલીસ સામે ગંભીર આક્ષેપો। ગુજરાતમાં આગામી 4 દિવસ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર। સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદ વચ્ચે ખેડૂતોને સતર્ક રહેવાની અપીલ, પાક અને પશુધનની સુરક્ષા માટે જિલ્લા ખેતીવાડી કચેરીએ જાહેર કરી માર્ગદર્શિકા। વરસાદના ખતરાને પગલે CMનો મોટો આદેશ, અધિકારીઓની રજાઓ રદ, NDRF SDRF તૈયાર। અંકલેશ્વરના બળકોદરાની સીમમાં મૂળ બિહારના યુવકે વૃક્ષ સાથે ગળે ફાંસો કરી કર્યો આપઘાત। પીપલોદ રાત્રિ બજારમાંથી છેલ્લા સ્ટાફ ફોર્સ મુક્ત કરાયા 3 બાળમજૂરો, હોટલ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી। વડોદરાની માજલપુર પેટાચૂંટણીમાં હોબાળો, પોલીસની હાજરીમાં જ ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર મારામારી, વિડીયો થયો વાયરલ। અતિભારે વરસાદની આગાહી વચ્ચે પાવાગઢ મંદિર ટ્રસ્ટની અપીલ, 31 જુલાઈને 1 ઓગસ્ટ પ્રવાસ ટાળવા અનુરોધ। સુરત પોલીસે સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારિયાની ભાવનગરમાં શોધખોળ તેજ કરી છે। ખંડણી અને બદનામીની ફરિયાદોના પગલે પોલીસ નયનાના ઘરે પહોંચી હતી। ભરૂચમાં 31 જુલાઈ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, જિલ્લા તંત્ર અને હાઈ એલર્ટ પર, કલેક્ટર નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી। અમદાવાદીઓ માટે અત્યંત ડરામણી આગાહી, રસ્તાઓ બળી શકે છે નદી, 8 ઇંચથી વધુ વરસાદની આગાહી। ગુજરાતમાં રેડ એલર્ટનો પ્રભાવ, 31 જુલાઈ 8થી વધુ જિલ્લાઓમાં શાળાઓ કોલેજો બંધ, જાણો સંપૂર્ણ યાદી। ગુજરાતમાં રેડ એલર્ટની આગાહીને પગલે તંત્ર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના છૂટે આદેશ।